હેલો ફ્રેન્ડ, અસલામુ અલૈકુમ. તો સ્વાગત છે તમારું બધાનું આપણા ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો ને તમારે બધાને દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. તો ગાઈસ આજ તો કિચનથી જ બ્લોગ સ્ટાર્ટ કર્યું છે, કેમ કે છે ને આજે ખાજા ગરીબ બનવાનો ફાતિયો છે ને, આ છઠ્ઠી છે તો મારે ફાતિયો દેવડાવવો છે. તો બસ એની તૈયારી કરું છું. ખીરને પૂરીને કરવું છે બધું, તો પૂરી માટે લોટ બાંધું છું ને ચોખા મૂકી દીધા છે ખીર માટે. તો ચાલો હવે ફટાફટ આપણે છે ને પહેલાં ખીર પૂરી બનાવીને ફાતિયાની તૈયારી કરી લે. એક તો ઓલરેડી મોડું થઈ ગયું છે, કેમ કે છે ને સાનવીન રીમ્સ આવી ને પછી એને નવરાવી મેં અને પછી બે ગયું પાડવા અને મેં રસોઈ ચાલુ કરી. તો ચાલો ગાઈસ હવે મળીએ આપણે આગળ વ્લોગમાં. કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાતિયા માટે ખીર અને પૂરી રેડી છે. તો ચાલો ફટાફટ આપણે ફાતિયો દેવરાવી દઈએ. ફ્રેન્ડ્સ અત્યારે ફાતિયો દેવાઈ ગયો છે ને બસ હવે ચોખા વઘારવા છે. બટાકાનું શાક કેન્સલ કર્યું પછી ચોખા પડ્યા છે, વઘારી નાખું ચોખા. તો મને તીખું જોશે, કેમ કે મને છે ને ખીર ને પૂરી ને એવું ઓછું ભાવે. મીઠું મને ઓછું ભાવે, થોડુંક તીખું હોય ને તો ભાવે. તો બસ આપણા લીંબુ પણ સરસ થઈ ગયા છે. એને છે ને ફેલાવ્યા પણ હતા અને રહી ગયા. મને બીક જ હતી રહી જાય તો સારું, કેમ કે ઘણાના હાથથી હાથણા ના રહેતા હોય. તો મેં બસ એ જ ટ્રાય કરી હતી કે બસ રહી જાય તો ઠીક છે, એટલે તો ખાલી કિલો જ કર્યા. નકર તો મમ્મી એમ કે 4-5 કિલો તો મને જોઈએ જ. તો બસ લીંબુ રહી ગયા છે એટલું સારું છે. ચાલો ફટાફટ આપણે ચોખા વઘારી નાખી. નેક્સ્ટ મોર્નિંગ. હેલો ગાઈસ, તો અત્યારે બસ છોકરીઓ સ્કૂલેથી આવી ગઈ છે. કાલનું પછી કાંઈ શૂટ થયું નથી ને ત્યારે રસોઈનો ટાઈમ, બપોરની રસોઈનો ટાઈમ પણ થવા આવ્યો છે. તો બસ રસોઈનો ટાઈમ થયો છે તો રસોઈ કરી લેશી આપણે. પછી ઇન્શાલ્લાહ આપણે જવું છે આજે વાડીએ, કેમ કે છોકરીઓ 2 દિવસ થયા કહેતી હતી, 2-3 દિવસ થયા. તો આજે ને છે ને શનિવાર છે ને, તો વાડીએ ચક્કર મરાવતા આવી. બપોર પછીનું ટ્યુશન છે તો જમીને વયા જશે વાડીએ. તો થોડી વાર ઠંડો પવનને ખાસી પછી આયલા આવશે. તો ચાલો ફટાફટ રસોઈ કરી લઉં ને છોકરીઓને લઈ જવાની છે તો ફટાફટ ખાઈ લે રસોઈ કરી, પછી જાય આપણે વાડીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે જમી લીધું છે ને હવે અત્યારે રેડી થઈ ગયા છે, જાય છે વાડીએ. માથું બાથું હરાવ્યું તો હવે છોકરીઓને લઈ જઈ. બે ગઈ છે નાસ્તો લેવા. તો કે અમારે છે ને વहाँ જઈ વાડીએ જઈને અમારે વેફર ખાવી છે, તો એ 2 વેફર લેવા ગઈ છે. અને મેં બધું રાખ્યું, જમીન ઊભા થયા પછી મેં બધું રાખ્યું ને હવે છે ને એને 3 વાગે ટ્યુશન છે. તો મેં કીધું વહેલાસર આપણે જઈ આવી અને પાછા વરી આવી, કેમ કે ભાઈ 3 વાગે છે ને ટ્યુશનમાં મોકલી દઉં ને એને. તો હવે અત્યારે જાય છે વાડીએ. તો ચાલો વાડીએ જઈને પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે વાડીએ પહોંચી ગયા છીએ ને છોકરીઓ 2 આગળ જાય છે. કેટલો મસ્ત વ્યૂ છે બધું, ને પવન પણ એટલો ઠંડો જ છે, સરસ એટલું મસ્ત વ્યૂ છે. સાનવીએ ભાગ એનો લઈ લીધો છે. ફ્રેન્ડ્સ આપણે વાડીએ આવી ગયા છીએ. મસ્ત વ્યૂ છે અહીંયાનો, જોઈ શકો છો તમે. માંડવી પણ મસ્ત છે, મસ્ત મોટી માંડવી થઈ ગઈ છે. આજ ફરી લોકોને ખડ પણ વધારે છે. મને ટાઈમ જડ્યો નથી, નકર તો હું આવું વળી. મને છે ને આજ ફરી ટાઈમ જ નથી જડ્યો, નકર તો થોડું ઘણું આવડે છે. મસ્ત વ્યૂ છે. અત્યારે છોકરી અહીંયા બેઠી છે, નાસ્તો કરે છે ને મસ્ત ઠંડો પવન છે, એટલો મસ્ત વ્યૂ ને છે. આ બધી લોકો જ વાવી છે, મારા સાસુ એની જ. એટલે અમારી વાડી નથી, ટૂંકમાં ભાગમાં રાખે છે. માંડવી પણ મસ્ત છે. પાલ હવે કેવું હોય હું તો સારી દેખાય છે, બધી તો
હજી કંઈ ખબર પડે નહીં આપને. ખડ બહુ વધારે છે અત્યારે. આ બધું થઈ ગયું છે. અહીંયા ખડ કાઢે છે ને હજી બધું બાકી છે. બહુ ખડ છે જો. ફ્રેન્ડ્સ આ બધા કામ કરે છે ને સાનવીની હિંચકા ખાય છે અને હું સાનવી પાસે જાઉં છું હવે અત્યારે. હમણાં ઘરે જવું છે થોડીક વારમાં. તો ચાલો ફ્રેન્ડ્સ આવી ગયા છીએ ઘરે ને ઘરે ગરમી પણ બહુ જ થાય છે. તો હવે અડધી કલાકની વાર છે ટ્યુશનને. તો હવે સાનવીને ટીમસાને થોડુંક છે ને પાકું કરવાનું છે, કરાવી દઉં. કેમ કે આજ શનિવાર છે, સાનવીની ટેસ્ટ છે. તો ચાલો હવે ઘરે આવી ગયા છીએ અને હું વધારે ઠંડો પવન આવતો નથી ઘરમાં, બહુ જ ગરમી થાય છે. તો ચાલો થોડીક વાર સાનવીને પાકું કરાવીએ ને એને ટ્યુશનમાં મોકલી દઉં, પછી કંઈક રોટે કામકાજ થાય આપણે. તો ચાલો થોડી વાર પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે નાહી ધોઈને બધા ફ્રેશ થઈ ગયા છીએ ને તમને દેખાતું હશે ઓઢણો એ જ છે. કેમ કે છે ને મને આવા કમ્ફર્ટેબલ ઓઢણા લાગે છે. કેમ કે મને એમ કે ઘરમાં આપણે હોય ને તો આવા ઓઢણા છે ને ઉતરે નહીં ઉપરથી. તો આનો છે ડ્રેસ ન પણ મેં પાછો આજે ઓઢણો ઓઢી લીધો. તો ચાલો હવે અત્યારે કામકાજ તો થઈ ગયું છે, કપડાં પણ ધોવાઈ ગયા, છોકરી ત્યાં રમે છે બે. હેલો ગાઈસ. પ્રેમસા પણ છે. ચાલો હવે છોકરી બે રમે છે ને હજી થોડીક વાર છે સાંજની રસોઈને. તો રસોઈમાં આજ શું બનાવવું હજી નક્કી નથી કાંઈ કર્યું, પણ એમ કે સાદું ને સિમ્પલ આજ તો બનાવવું છે. કેમ કે બીજું કાંઈ ખાવાની જરાય મરજી નથી મને. આજ ગળામાં બળતરાન થાય છે. તો કામકાજ તો થઈ ગયા છે, અત્યારે ઉપાધિ નથી કાંઈ. પાણી પણ આવ્યું, પણ આવ્યું ના આવ્યું એવું થયું. થોડુંક જ આવ્યું પાણી, વધારે ના આવ્યું. તો ચાલો પાણી પણ વયું ગયું છે. તો હવે આપણે રસોઈની તૈયારી કરવા માંડી. રસોઈ કરી લઈ પછી આગળ જોયું જાય કે શું કરવું આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે અત્યારે કરું છું રસોઈ ને. રસોઈમાં કર્યું છે શાક, પાકી ગયું છે. બટાકાની કતરીનું શાક કર્યું સાદું, અને રોટલી અહીંયા બને છે. તો શાક ને રોટલી અને થોડી અખની બપોરની પડી છે, તો હું તો એ જ ખાઈ લઈશ. એમ કહે છે ને મને બટાટાની પતરી ઓછી ભાવે. તો ચાલો મારે તો અખની ખાવાની છે, તો હું તો એ જ ગરમ કરીને ખાઈ લઈશ. ચાલો ફ્રેન્ડ્સ હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં ને. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાર લગીને બધા અલ્લાહ હાફિઝ.